રોટરી ચેરિટેબલ સોસાયટી દ્વારા ભુજના હિલ ગાર્ડનમાંથી શરૂ થયેલા ફ્લાવર શો 2026નો ભવ્ય પ્રારંભ થયો હતો। 26 ફેબ્રુઆરીથી 29 માર્ચ 2026 સુધી ચાલનારા આ વિશાળ પ્રદર્શનનો ઉદ્દેશ શહેરીજનોને કલાકૃતિઓ, સર્જનાત્મકતા અને આર્ટિફિશિયલ ફ્લાવરની મોહક દુનિયા સાથે જોડવાનો છે। ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર નવગણ આહિર, નરેન્દ્ર મીરાણી સહિત રોટરી ક્લબના અનેક સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। અગ્રણીઓએ પ્રદર્શનમાં લોકલ કલાકારોની પ્રતિભાને મંચ આપતા આવા આયોજનો શહેરના સાંસ્કૃતિક વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું। હિલ ગાર્ડનમાં મુકાયેલા આકર્ષક ફ્લાવર્સ થીમ આધારિત સજાવટ તેમજ વિવિધ કલાત્મક મોડેલ્સ મુલાકાતીઓનું ધ્યાન ખેંચી રહ્યા છે। પ્રથમ દિવસે જ લોકો મોટી સંખ્યામાં શો નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રદર્શન દરરોજ સાંજે ખુલ્લું રહેશે અને ખાસ કરીને પરિવાર, બાળકો, ફોટોગ્રાફી પ્રેમીઓ તથા કલાકૃતિઓમાં રસ ધરાવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। રોટરી ચેરિટેબલ સોસાયટી દ્વારા જણાવાયું હતું કે શહેરીજનોના સહકારથી આગામી સમયમાં આવી અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। આજ રોજ ભુજનું એક નવલું નજરાણું એટલે ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટીની માલિકીનો રોટરી ચેરિટેબલ સોસાયટી સંચાલિત હિલ ગાર્ડન મધ્યે ઘણા વર્ષો બાદ એક હિલ ગાર્ડનને આકર્ષણ કરે એવું ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી સાથે એક રાજકોટની અનુભવી એજન્સી દ્વારા આ એક નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફ્લાવર શોનું આયોજન કરેલ છે। ફ્લાવર શોની વિશેષતાની વાત કરીએ તો ખાસ કરીને તુલિપ ગાર્ડન અને 101 જેવા અલગ અલગ પ્રકારના આર્ટિફિશિયલ અને ઓરિજિનલ ફૂલોનો અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ કચ્છની જનતાને તો જેટલા પણ સ્કૂલના લગભગ 20,000થી ઉપરના જે છોકરાઓ છે એને અમો દ્વારા એટલે સંસ્થા દ્વારા ફ્રી ઓફમાં વિઝિટ કરે એના માટે પાસ આપવામાં આવ્યા છે અને એનાથી પણ વધારે કદાચ સ્કૂલો આવશે બાળકો તો એને અમે અહીંથી આવકારીએ છીએ। ખાસ કરીને મુલાકાતીઓ છે, માનો કે વિદ્યાર્થીઓ છે તો એના કદાચ પ્રશ્નો પૂછવામાં આવશે તો અહીંની એજન્સી દ્વારા જે માણસો રાખવામાં આવ્યા છે તો ભાઈ આ શેનો છોડ છે તો તુલિપ ગાર્ડન છે, એ ક્યાં થાય છે તો કે ભાઈ ખાસ કરીને કાશ્મીરમાં થાય છે અને વર્ષના 4 થી 5 જ મહિના એનો હોય છે અને એ એકદમ હાઈ ટેમ્પરેચર હોય તો જ તુલિપ શક્ય છે, બાકી શક્ય નથી। તો અમુક ઓરિજિનલ પણ જેમ કે લજામણી છે તો લજામણીમાં આમ ટચ કરીએ તો એ કરમાઈ જાય, એનો જ્યાં જ્યાં પ્રશ્નો આવશે વિદ્યાર્થીઓને એમ અહીંયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। હિલ ગાર્ડનમાં આ રોટરી ક્લબ દ્વારા જે ભાડા સંચાલિત હિલ ગાર્ડનની અંદર રોટરી ક્લબ દ્વારા જે આ ફ્લાવર શોનું બહુ સુંદર આયોજન કરવામાં આવેલું છે। જે મોટા મોટા શહેરોમાં જે રીતે આયોજન થતા હોય છે અને બાળકોને જે મનોરંજન થતું હોય છે કે જે જાણકારી મળતી હોય છે ફૂલ છોડની, એ ભુજમાં અને ખાસ કરીને કચ્છના જે બધી સ્કૂલોના બાળકોને ખાસ કરીને જાણકારી મળી રહેશે। વધુમાં જે રોટરી ક્લબ દ્વારા સ્કૂલના બાળકો માટે જે ફ્રીમાં અને જે કન્સેશન આપવામાં આવ્યું છે એ ખૂબ સારી વાત છે। એટલે બધા વાલીઓને અને જનતાઓને અપીલ છે કે એના બાળકોને લઈને એકવાર અવશ્ય આ ફ્લાવર શોની મુલાકાત લે। હું કિરીટ વ્યાસ, અમે આ ફ્લાવર શો ભુજ ખાતે લાવ્યા છીએ, જેમાં મેજોરિટી આર્ટિફિશિયલ ફ્લાવરો છે, સાથે સાથે ઓરિજિનલ ફ્લાવર પણ છે। આ આર્ટિફિશિયલની લગભગ 101 જેટલી અમે કૃતિઓ બનાવેલી છે, જે અવારનવાર ફેરફાર કરતા રહીશું અને ભુજ લોકો સારો અમને પ્રતિસાદ આપે એવી મારી અપેક્ષા છે। અમે રાજકોટ, જામનગર અને અત્યારે ભુજ આવ્યા છીએ અને હવે પછી આગળ બરોડા બધા આમ તો આર્ટિફિશિયલ ફૂલો છે બધા, એમાં ખાસ કરીને જે કાશ્મીરમાં તુલિપ ગાર્ડન છે જે આપણે પાછળ જોઈ રહ્યા છે એનું એક નજરાણું આપણે અહીં મૂકેલું છે કે કાશ્મીરમાં આ રીતનું તુલિપ ગાર્ડન જે 4 મહિના ત્યાં હોય છે એ રીતનું આપણે અહીં પ્રદર્શિત કર્યું છે। ફ્લાવર શોનું હેતુ આમ જોવો તો બાળકોને અને જે નથી અમુક લોકોને ખ્યાલ આવતો એ લોકો જાણે ફ્લાવર વિશે, કુદરતી તરફ નેચર તરફ લોકો વળે એવી અમારી કચ્છની જનતા અમને આ તુલિપ ગાર્ડન અને ફ્લાવર શો જોવે અને સારી રીતે માણે એવી અમારી અપેક્ષા છે।